પ્રધાન સંગીતની શરૂઆત કરતા અહીંયા તો આવો તમે બેહી કાં જ આવશો ખોરાક શેનો કરો છો તમે ખોરાક શેનો કરો છો ખોરાક શેનો અટાણે તો હારું હારું જડે ગરસા રાખી એવું છે પણ પ્રધાન चांदनी चांद से होती है सितारों से नहीं चांदनी चांद से होती है सितारों से नहीं मोहब्बत एक से होती है हजारों से नहीं તારો બાપ એક છે જ કરાય 1000 ને ન્યા સોટવા નો જવાય કેમ તે હું એમ જ કહું છું તે કોક ઢીંડા કાબરા કરી નાખશે તમને આવડે કઈ શાયરી મને કાંઈ આવડતું નથી રાજમાં બાપુએ શીખડાયું નથી બાપુ નથી આવડતું મને શું આવડે નહીં अरे सोना दिया सोनार को पायल बना दिया सोना दिया सोनार को पायल बना दिया दिल दिया दिलदार को उसको घायल बना दिया हेठा ढगलो થઈ જાઓ ઇનામ ને તેર રાખજો સંગીત ને શરૂઆત કરજો મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને જોયા તા મારા બગીચાની मिठाइयों बताओ मिठाइयों बताओ और सारी से नानो मारी बोल मेरा तेरे भला आ बोल मने के बता में बादल दियो हो बोल मने के बता में बादल हाथ निकले
से गोड़ ने मीठी से हाकर मीठो से गोड़ ने मीठी से हाकर मने वालो तुम्हारो द्वारिका नो ठाकर मने वालो तुम्हारो द्वारिका नो ठाकर हाकर હાર રમકડું હાર રમકડું હાર રમકડું શાબાશ શાબાશ આ મહેફિલની અંદર પ્રધાનને જરૂર છે અને નો તો પીવો બનાણ પાયો રે મધરો દારૂડો છે અને થોડો અને તો નેતા જો જાણ્યો રે મધરો દારૂડો છે તો પકાની મોજો યા મિલના જો તારું છે તમારી મોજા જો મંડળી પરિવાર ખામોશ 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 હે મારા માલકના મેના રાણી ધીમે ધીમે
તમારે જ ગામના આપીને જવાના છે, અમે લઈ જવાના નથી. હવે કોના માટે અમે હવે તૈયાર છે ફરશું, સુખ બધા મૂકી દીધા એના માટે ફરશું. હમણાં માનમણા જોરે થઈ ગયા, પીધા વગરના જોર રે પ્રધાન ઇનામ દઈ ગાવાવાળીને જે હોય તે ઇનામ આપો. મારે ઇનામ જોઈશે. આપો તો જોઈશે ને, હું તો એમ નામ બઈ જઈશ. એવું છે તો કેવડું જોઈએ એલા ઇનામમાં કઈ માપ આવે? આવે જ ને, શું કામ માપ અરે 2000 વાળી નોટ હોય તો આમ કરો તો 1 લાખ રૂપિયા હમા જાય, એનો ક્યાં માપ કાઢવો હે? આમમાં તો એક જ નોટ આવે, થોડીક થપ્પી મોટી હા તો તમે કેવડું કરી આવડું ઇનામ દેવાના છો? ભાઈ તો એ કેટલા 1000 રૂપિયાનું ઇનામ થાય? ઈ તો હમણાં ખબર પડશે કેટલા હજારનું થાય ઈ તો. હે હા એટલે ક્યાંય તેજરીમાં લેવા જાવ છો? તો ક્યાંય બાર કબાટમાં પડ્યું છે? તિજોરીમાં એટલે કેટલા કાકા જાહો એટલે પાછા આવશો કે વાર લાગશે? ના ના આવું હમણાં નકર હું કાલ આવીશ પાછી. એમાં હું તિજોરીનો લોક ખુલે એમાંથી કાઢું એટલે વાર લાગે. પાછા વેલા આવજો. એલા એ ઇનામ લ્યા. હા ઇનામ એલા એ હા હવે એના પપ્પા તો કાઈ બોલશે નહીં, બાકી એના મમ્મી જો ધોકો લઈને આવે ને કપડા ધોવાનો તો તને મરી ગયા વગર પાણી ધોઈ નાખશે. કેવો હે? ભીખુભાઈ ન કરી ભીખુભાઈ સગાન છોકરો. તમારું સારા નામ શું?
અશ્વિનભાઈ કઈ અહીંયા આવીને છોકરો જોતો હોય લઈ જાવ, નકર અમે ટેમ્પામાં હવા લેતા જાહુ. હા કયો નવા બેઠો બેઠો ડિસ્કો કરતો હતો. હા હવે નહીં. તાર નામ તો કેમાં દીકરા? કેવું? વરહાણી. એટલે વરસાદની કોઈને વરહે ઈ વરણી. વરણી. હા ભાઈ, આ વરણી વાને ધન્યવાદ કહેવાય. જો આ છોકરો કા હિંમતવાળો કહેવાય. ટેજ માંથી અત્યારે આવ્યો તો કઈ એનું મોઢું સ્માઈલ જ આપે છે. નકર કેટલા છોકરા એટલે અમારે એક વરણી ને કેવું નામ, એના માનની ખાતર એક બેકડીનું ગીત લઈ લઈએ. અહીં જ ઉપર જો, અને તાર પપ્પાને કઈ 500 રૂપિયાના છૂટા લઈને ઉડાડી જાવ તો હું આવી, નકર હું વહી જઈશ કઈ માસી ભેગો. ભલે મારે માસા ગોતવાનું બાકી છે, પણ આપણે ગમે આપણે કામકાજમાં તને ખવડાવે એટલું કામ એ લઈ તું તારો અહીં જ ઉપર. તાર પપ્પા પર જવાનું નથી. અહીંયા ઉપર માટી એ મારા વરડીને વિરાહત મને લાડી લઈ દો. જોઈનો ભાઈબા, મારા વીરા વરડીને તને લાડી લઈ દો. તને દૂધણી તો પાડી લઈ દઉં. શું કરતા? મારા વીરા તને ભગરી ભેંસ ની પાડી લઈ દઉં. અત્યારે પાડી બે વેરા હાંસવી તો દાગીનો થઈ જાય. પાડી હારી, પણ તાર પપ્પા તાર માં પ્રેમ નથી તો પાકો થઈ ગયો તો આવી જાવ. આમ બેઠા છે કે આ એના મમ્મી ને નો કહેવાય, એના પપ્પા હોત તો વાત છે. કેવું છે? કાઈ વાંધો નહીં, કાઈ નહીં. એના પપ્પા હોઈ ગયા હશે. આવ્યા હે અલ્દિકા, આવ્યા હે. ક્યાં ટીંગાણા હે? ના ના રમેશભાઈ, આવ્યા હોય તો 500 રૂપિયા લેવાના થાય છે. હો, ક્યાં બેઠા છે? નથી ખબર. કાઈ નહીં, તું મારો બહેન અમાર ભેગો ધૂતર પર આવતો વયો જવા ડ્રેસિંગ રૂમ માં. અરે ચાહતે હો તને જાના, આખરી સલામ લેતે જાના. અરે ચાહતે હો તને જાના, આખરી સલામ લેતે જાના. જોતા હે પ્રધાન, હા બાપુ. દારૂનો નશો સડતા જ મારે બધી કઈક ધ્યાને આવી છે. બરાબર. હવે મને સમજાય છે મેં કઈક પાપ કર્યું છે. બસ હવે આ પાપમાંથી મુક્ત થવું હોય તો શું કરવું? મારા ગુરુદેવ હે કે ગુરુ ગાલો. બરાબર છે. તો પ્રધાનજી, હા બાપુ,
અત્યારે ગુરુ ગાલવના આશ્રમે જાય હા હા અને ગુરુ ગાલવને કહો કે મને આ પાપમાંથી કંઈક મુક્ત કરે. બરાબર તો હે પ્રધાનજી, અત્યારે મારતા ઘોડે બરાબર છે. ચાલો ગુરુદેવના આશ્રમે જવા રવાના થા. હે પ્રધાનજી, આ દુષ્ટ રાયનો મગજ દયા કરજો વિઘ્ન હરજો બળકની રક્ષા તમા કરો. અરે આ શું? અમે ઘણા વર્ષોથી આ ઘર જંગલની અંદર ભટકી રહ્યા છીએ. અમારે ગામ કે ઘર નહીં હોય. ચાલ મારી માતાને જઈને પૂછું કે આ ઘર જંગલની અંદર આપણે શા માટે ભટકી રહ્યા છીએ. અરે માતાશ્રી, આપણે આ ઘર જંગલની અંદર શા માટે ભટકી રહ્યા છીએ માતાશ્રી? અરે બેટા, ભૂપાળ કેરા ભાગ્ય પલટાતા નથી, માનવ કેરા જીવન બદલતા નથી. આ બાળક એક દિવસ અંગદ દેશનો રાજકુમાર હતો. આજે અઘોર જંગલની વિશે ભટકી રહ્યો હે. તારા માતા પિતા મરણને શરણ થઈ ગયા હે. હું પણ તારી માતા નથી બેટા, પણ આજ તને મારે કેવું પડશે બેટા. હું જ તારી પાલક માતા હોઉં અને તું પાલક માતાને આશરે મોટો થયો છો. હું જ પણ તારી માતા હોઉં બેટા. ભલે માતાશ્રી, આ બાળક માટે શું આજ્ઞા છે માતાશ્રી? અરે બેટા, આપણે અઘોર જંગલની વિશે આ શા માટે ભટકી રહ્યા હે બેટા? તો અઘોર જંગલની વિશે રખડવાથી મને બહુ તરસ લાગી હે. તો આજુબાજુમાંથી પાણી વહીતો ભર્યાય, પાણી વહીના મારા પાણ સાલિયા જાય છે, પાણી વહીના મારો કંથ રૂજાય છે. તો જલ્દી પાણી ભર્યાય બેટા. અરે ભલે માતાશ્રી, તમે ઝાડના છાંયે આરામ કરો. હમણાં જ હું પાણી ભરીને આવું છું માતાશ્રી. અરે બાળકને પાણી ભરવા મૂક્યો. પાણી ભરતા ભરતા આ રસ્તામાં બહુ વાર લાગી. તો પાણી વહીના મારા પાણ સાલિયા જાય છે, પાણી વહીના મારો કંથ રૂજાય છે. તો પાણી પાણી ગંગા કેરા જળની હજારી ભરી લાવ્યો. હયવા પાણી લાપ્યો ને રે માતા રે મોરી રે. ગંગા કેરા જળની હજારી ભરી લાવ્યો. હયવા પાણી લાપ્યો ને રે માતા રે મોરી રે. અરે આ શું? પાણી ભરીને આવતા મારે થોડું એવું મોડું થયું.
અને મારી માતા રિસાઈ ગયા હોય તેવું લાગે છે. માટે ચાલ તેમણે ત્યાં જઈ અને મનાવું અને પાણી આપવું. અરે આ શું પાણી વગર મારી માતાનું પ્રાણ પંખીડું ચાલ્યો ગયો. નહીં નહીં માતાશ્રી. અરે બોલો બોલો ને મારી રે માતા રે મારી બોલો ને મને બોલાવે તારો રે માતા રે મારી બોલો ને. અરે માતા હે કુંવર બોલો માતા. અરે આ ગોળ જંગલની અંદર હું એકલો પડી છું માતા. માતાશ્રી હે કુંવર બોલો માતા. નાથી મારે કાકા કે ખોટો. અરે માતા મારે આ કાકા કેરું કુટુંબ નથી માતા. એક વાર બોલો માતા. નાથી મારે કાકા કે ખોટો. અડતાશે મારો બેલી રે. બોલો બોલો ને મારી રે મા. અરે માતા એક વાર બોલો માતા. બોલો બોલો ને મારી રે મા. તારે મારી બોલો ને તમને બોલાવે તારો રે બા. માતા રે મારી બોલો ને. અરે માતા હે તુવારે બોલો માતા. બાકી મારે મામા કે મોસા. બાકી મારે મામા કે મોસા. ગણકાશે મારો બેલી રે. બોલો બોલો ને કાજવા. માતા રે મારી બોલો ને. અરે માતા હે કુંવર બોલો માતા. અરે માતા હે કુંવર બોલો માતા. આ ઘર જંગલની અંદર એકલો પડી છું માતા. બોલો બોલો ને મારી રે મા. માતા રે મારી બોલો ને તમને બોલાવે તમારો બા. માતા રે
બાડિયા વાંચકા જંગલ ની અંદર આવતા જ આટલો બધો કરુણો છાનો સંભળાઈ રહ્યો છે. હાલો એ અવાજ ગોધરાવના છોકરાઓનો છે. જાઓ જઈને તપાસ કરો. એ ગલુ બોલો બાડિયા, ગોધરાના છોકરા રાયડું દીએ. જાઓ જઈને તપાસ કરો. કપાસ નથી કરવો, કપાસમાં ખંજોર આવે છે. બાડિયા બોલ બોલ, ક્યાં કહેતા હે? ગલુ હું કે કપા લેવો કે દેવો હે? સાધુ કપાને ક્યાં કરતા હે? ગલુ કપાને શું કરશું આપણે? જાઓ જઈને તપાસ કરો. તપાસ. બાડિયા ગલુ એમ કે તપાસ કરો જઈને કેનો છોકરો રૂવે. હાલ ને હાલ આમ જાય, મને હુજવાનું ઘાણી છે. તો મને જાલજે ક્યાંક મરતો ને ખાઈડમાં પડીને હો. જ્યાં માયલો હોય મારો ફેરો. લગભગ તો તમારા બધા ખાઈડમાં જ પડ્યા. આમ આયલા માજી બાડિયો મુઓ હે, બાડિયો હે, બેરો હે. હાલ બાડિયા બોલ બોલ, શું હે? આ રાતું રાતું શું પડ્યું ખબર પડે હે? આ મારા દીકરા આવડા જોડિયા બંદર આયા હે, આ ગાભા અહીંયા ઠલવી ગયા. हाँ ए लड़का क्यों रड़ता है? અરે ભાઈ, हाँ મારી માતાશ્રી ગુજરી ગયા છે. गुजरी गया एनो भाव શું આવ્યો એલા? ભાવ આવ્યો છે કા બાડિયા? આવ્યો હોય છે હો, આ સખસકાટી કરે છે, ભાવ તો આવ્યો જ હોય. વજન જાજો હોય છે, કિલ્લાના હિસાબે આવ્યો હોય છે ને એલા? અરે ભાઈ, હા મારી માતાનું મૃત્યુ થયું છે. તે તારી માએ મુઠ્ઠીઓ વાળ્યું, તું ક્યાં ગયો તો? હવે ઈ ઓલા કારખાને પડ્યો રહ્યો છે રાજકોટ, અને અહીંયા મુઠ્ઠીઓ વાળી ગઈ. મારા દીકરા રાજકોટ આ પ્લાસ્ટિક માંથી નવરા થતા નથી ને માએ મુઠ્ઠીઓ વાર લીધી. એ કાઈ ન કરાય બાડિયા, હાલ આપડા ગલુ ને કઈ. એ ગલુ, બોલો બાડિયા વાંચકા, उसकी माँ मर गई. કિસકી? उसकी माँ मर गई. અરે બાળક, તું રડીશ નહીં. જે બનવાનું હતું તે બની ગયું. અમે સાથે ચાલીને તારી માતાના અગ્નિ સંસ્કાર કરાવીએ. તો ચાલો ગુરુદેવ. એ આપણે કરવું જોઈએ. ગલુ કી એટલે તો કરવું પડે ને. કઈ વાંધો નહીં, હાલો ને. બાડિયા વાંચકા, સામે ગંગા નદી દેખાય છે. દેખાય. એમાં સ્નાન કરી આવો અને આ બાળકને તમારી સાથે લેતા જાઓ. બાળકનું બરોબર ધ્યાન રાખજો અને સમયસર આશ્રમે પાછા આવજો. કઈ ગંગા માની નદી નું રેવા દ્યો ને બાપા. ઓલી ધોતાર પરથી આવે હે ને ભાદરા અડધું બુડાડે, એમાં નાઈ લ્યો ને. એ હાચું કે ગલુ, એમાં નાઈ લેવાય. સમયસર આશ્રમે પાછા આવજો. આ છોકરાને નાવું છે કે ખાલી ગોળી દઈ દેવી છે? અને પોતું મરવી દેવાય. પોતું મરીએ જ ન હાલે. દીકરા નાવું છે તારે? હા ભાઈ. તારે ઊંડા પાણીમાં નાવું હે? ના ભાઈ, મારે ઊંડા પાણીની અંદર નથી કા? નાવું. ઊંડા પાણીમાં શું થાય તને? ના ભાઈ, મેં તમને કીધું ને, મારે તો છીછરા પાણીની અંદર નાવું છે. એટલે આવડા હઠ તો જો લીએ હેલા. આ ગધેડીના વાણ નળ હેઠા નાતા હોય એને નાવાની શું ખબર પડે? તો ઊંડા પાણીમાં નથી નાવું હે? ના ભાઈ, અરે ઊંડા જળનો વિશ્વાસ ન કરવો જોઈએ, માટે મારે ઊંડા પાણીની અંદર નથી નાવું. તે તરતા કેદી શીખશો? એ ઊંડા પાણીમાં ના રે, મારી આઈ આવજે હાલ. ના ભાઈ, કા? હું અહીંયા કાંઠે બેસીને સ્નાન કરી લઈશ. તમારે ઊંડા પાણીની અંદર જવું હોય તો જાઓ. એ હાલ ને ભાઈ, કાંઠે બેહારીને બળબડિયા બોલાવી દે. આ ક્યાં બાપનો દીકરો? આપણે આશ્રમમાં આપણે બે જ થઈ. આને હે ને બુડાડી દેવાય, કાઈ ન કરે. હવે બુડાડી જ દેવે ને. આ ક્યાં બાપનો દીકરો? આ વાર આને ખવડાવશું શું બાડિયા? કોરા નામ રહી ગયું, ફાઈટું ડબલ. હે બાડિયા, આને રાખીને તો ખવડાવશું શું ની આશ્રમમાં? અહીંયા ખવરાવે અરગોઠિયા, સાધુ ક્યાં ખવરાવતા? કાઈ ન કરે હાલ. આને હે ને ફોસ લાવીને લઈ જાય આમ.
હાલો બેટું નાવા મારો દીકરો હાલો હાલજો આઈ આમ હાલ્યો આવજે લપટી જાતો રહ્યો જામ જામ એ આ બોલી કડ છે ન્યા જામ ધક્કો માર્યો ધક્કી મારી બાડિયા અરે આ શું મારા ગુરુ ભાઈઓ મને ઊંડા જળની અંદર ધકેલીને ચાલ્યા ગયા પરંતુ પથ્થર મારા મુખની અંદર આવતા જ હું જળની બહાર આપોઆપ આવું છું માટે ચાલ આ પથ્થર મારા ગુરુદેવને જઈને બતાવું ક્યારના સ્નાન કરવા ગયા છે હજી સુધી કેમ ના આવ્યા એ જી ગલુ આવી છે આવ્યા ગલુ આવ્યા આવી છી બાડિયો વાંચકા જી ગલુ તમારી સાથે બાળક હતો તને ક્યાં મૂકી આવ્યા હજી નાય છે ઈ તો નાતો તો ગલુ સાચું બોલો નાલાયકો પણ નાય છે ઓલો હાબુ દેતો તો કયો હાબુ દેતો તો નિર્મા કાકીને હાબુ દઈને બેઠો હોય સાચું બોલો નાલાયકો પણ ગલુ હાસુ જ કહી પણ નાય છે લે હવે આને શું સાતી સિરીને ઈ કે દેખાડવું તમે જાઓ રસોઈ બનાવો કે હું નાતો આવું એમ કીધું ગલુ એમ નહીં આમાં ખારા થઈ જતા હે ટેમ્પા ભૂલા પડતા તો કઈ નહીં બોલતા ડેમ માં ગયા તા ખબર હે તમને અહીંથી કઈ મોકલ્યા હતા ને સાથે લઈ જાઓ ને સાથે પાછો લઈ આવવાનો ઈ આને કીધું તું પણ નાય છે હવે આને મારે શું કેવું હોડી મળી નાખું ના ના ગલુ ને નો કઈ કોથાય ગલુ ને કઈ નો કહેવાય કાઈ વાંધો નહીં 150 પછી હા ગલુ ઈ નાતો તો આવ કેતો તો આવશી હમણાં અમે. બાડિયા આવ્યો ઓલો અરે ગુરુદેવના ચરણોમાં શિષ્યના પ્રણામ કેમ બેટા તને આવતા આટલી બધી વાર લાગી અરે ગુરુદેવ જુઓ ને તમારા ચેલકાઓ મને ઊંડા જળની અંદર ધક્કો મારીને ચાલી આવ્યા હતા ગુરુદેવ સાલા નાલાયકો મારી સામે જૂઠું બોલતા હતા અરે ક્યાં જૂઠું બોલતા હે આડા લીટા મારતા હે પરંતુ ગુરુદેવ ત્યારે બન્યું એવું કે જ્યારે હું જળની અંદર ડૂબતો હતો ત્યારે આ પથ્થર મારા મુખની અંદર આવ્યો માટે ગુરુદેવ જુઓ આ પથ્થર અરે બેટા આ પથ્થર નહીં પણ 40 ગ્રામ રૂપે ભગવાન વિષ્ણુ છે આ મૂર્તિનું તેજ ચંદ્રમાના તેજ જેવું છે એટલે આજથી તારું નામ ચંદ્રાસ રાખવામાં આવે છે ભલે ગુરુદેવ હા મારો દીકરો આ એક ડૂબકીમાં 40 ગ્રામ ઠોક્યો 2 માર્યો તો 80 ગ્રામ નો આવી જાત 80 ગ્રામ પૂરા થઈ જાત એ આજ સખારે મને ઘનશ્યામ મળ્યા 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 ઘનશ્યામ મળ્યા મારા તજે જે ભૂલિયા આજ સખારે મને ઘનશ્યામ મળ્યા ગુરુ રે મળ્યા મારી ગોવિંદ મળ્યા ગુરુ રે મળ્યા બાડિયા વાંચકા જી ગલુ હું સમાધિમાં બેઠું છું મારી રજા સિવાય કોઈ પણ માણસ આશ્રમની અંદર આવવો ન જોઈએ કોઈ નો આવે અહીંયા સાધુ ન્યા કોણ આવે આયા કોણ આવે સાધુ ની બાડિયા ગલુ હો કીધું અંદર બાર અંદર બાર ના અંદર ના બારો અંદર બાર બાર ના અંદર કોણ છે હાજર જાયલા કુડે જાય છે તુલા માહિતી નહીં નાસિક વરુણ ભાંડગાંવ ભાલવડી અહમદનગર કુડે જાય છે ચાંગા તુલા એકડું કસાયલા હાલે પાઈ પાઈ કુડે જાય છે ઈકડું કસાલા આલે તું તુલા એ માહિતી રસ્તા કુડે જાય છે હેકી
ઈકડું ના લે કોને હાજરિયા તુલા સાંગા કુડે જાય છે તુલા સાંગ મુજા નાસિક જાય છે અહમદનગર જાય છે ભાનગાંવ ભાલાવડી જાય કુડે જાય ચાંગા ગુરુજીના આશ્રમમાં મહારાષ્ટ્ર વાર આવી ગયા. હા મરાઠી હતા ને તમારી ઘીરે ગોધરા આવી ગયા તો અહીંયા તો આવે ને પછી હે બાડિયા જઈને ગુરુદેવને કહે દોસ્ત રાય આવ્યા છે. અરે કહી દઉં કહી દે બાડિયા ગલુ આપણે બૂસ્ટર લેવું બૂસ્ટર બાવા બૂસ્ટર ને क्या करता है હાલ पावर હાલો 3 फेस આ पावर ઓલી બાજુ ભાઈ ઉભો છે આલી પર જગ્યા છે અવતારીઓ ને બેહો ને આ બાજુ અવતારીઓ બધાય હાલો બેહાય તો બેહો ને કે ઉપરા ઉપર બેહી જાવ બીજું શું હોય આ ઓમે હાકડ પડે એવું અવતારીઓ અહીં આગળ આવ જગ્યા છે અવતારીઓ બધાય गलू कहता है बूस्टर ने साधु क्या करता है જઈને ગુરુ ગાલવને કહે દોસ્ત રાય આવ્યા છે. મને આટલું બધું યાદ ન રહ્યો તાર કેવું હોય મગજમાં નો રહ્યું તને હે ગુરુજી અમારા હો ગયા ડબલે મુનિયા સમજા કહી દે બાડિયા ગલુ ક્યાં ગયા આપણે નહીં કહેતા હે નથી ખાતા રાઈ મેથી દાણા ગુરુ ગાલવના ધામમાં ગલુ ને પૂછી આવું ગલુ રાઈ મેથી દાણા લેવાના હે રાઈ ગલુ ના પાડે હે રાઈ મેથી દાણા ન ખવાય અમારે એટલે કે તું શું કહેશ? હું કહું છું એ વાતને સમજતો નથી. સમજતા ને ક્યું નહીં સમજતા હે રીવા દિયો જઈને ગુરુ ગાલવને કહે દોસ્ત રાય આવ્યા છે. કહી દઉં બાડિયા કહી દે હવે ગલો દુષ્ટ રાય આવ્યા બધી ખુરશીઓ લઈને અંદર અંદર વહી જાવ પ્લાસ્ટિક ની લોખંડ ની બધી એટલે કે મને અંદર આવવાનું કહે. હા અંદર આવો ગુરુ ગાલવને દોસ્ત રાયના પ્રણામ. આવ દુષ્ટરાય આવ ઓચિંતા આવવાનું કારણ આવવાનું કારણ તો એક જ ગુરુદેવ. મેં કરેલા પાપમાંથી ઉપાય કોઈ ખરો? મુક્ત થવું હોય તો ઉપાય બતાવો ગુરુદેવ. અરે દુષ્ટરાય તે કરેલા પાપમાંથી મુક્ત થવું હોય તો તારે યજ્ઞ કરવો જલ્દીથી બતાવો યજ્ઞ કેવો હોય કેવડો હોય અને કઈ રીતે થાય. 150 ફૂટ નો થાય 200 ફૂટ નો થાય નીચે બેસી જા, તને ખબર ન હોય. ત્રણ ફૂટ નો થાય એ બાડિયા એવડો કરવો એવડો થાય કા મૂંગા મરો, તમને ખબર ન હોય. ખબર ન હોય તો કાલે અહીં રોકાજો અહીં થઈ છે કાલ નીચે બેસી જા. કહો ગુરુદેવ યજ્ઞ કેવો હોય કેવડો હોય અને કઈ રીતે થાય. અરે દુષ્ટરાય એ યજ્ઞ 1 વર્ષનો હોય છે. એક વર્ષનો હોય નહીં ગુરુદેવ. એક વર્ષ સુધી યજ્ઞ શાળાની અંદર બેસી યજ્ઞમાં આહુતિ આપવા માટે આ દુષ્ટરાય પાસે સમય ન હોય માટે ગુરુદેવ હેમનાથી કોઈ નાનો યજ્ઞ હોય તો કહો. એમણે યજ્ઞ કરવો હોય તો બીડીને ઠૂઠું હરગાવીને ધુવાડો કરો. મૂંગા મરો, તમને ન ખબર હોય. અમને ખબર ન હોય બોલો. અરે દુષ્ટરાય એનાથી નાનો યજ્ઞ 6 માસનો હોય છે. છમાસનો હોય નહીં ગુરુદેવ. 6 માસ સુધી યજ્ઞ શાળાની અંદર બેસે યજ્ઞની અંદર આહુતિ આપવાનો આ દુષ્ટરાય પાસે ટાઈમ ના હોય માટે ગુરુદેવ એમનાથી કોઈ નાનો યજ્ઞ હોય તો જલ્દીથી બતાવો. હવે એથી નાનો તો હવે બીજું તો શું કરવું બાપા? થાય એટલો દાખલો કરો ને કઈક ટૂંકો કરો, બીજું શું હવે કરવું? અરે દુષ્ટરાય એનાથી નાનો યજ્ઞ 1 માસનો હોય છે. 1 માસનો હોય નહીં ગુરુદેવ.
માસનો પણ મારી પાસે ટાઈમ નથી. હેમ નથી નાનો યજ્ઞ હોય તો જલ્દીથી બતાવો ગુરુદેવ. અરે દુષ્ટરાય, એનાથી નાનો યજ્ઞ એટલે કે લઘુ યજ્ઞ એક ઘડીનો હોય છે. શાબાશ ગુરુદેવ, હે જ યજ્ઞ મને મંજૂર છે. આપના શિષ્ય સહિત વેલાસર મારા રાજ્યની અંદર પધારી યજ્ઞ કરી અને આ દુષ્ટ રાયને પાપમાંથી મુક્ત કરો ગુરુદેવ. ભલે દુષ્ટરાય, તમે ઘણી ખુશીથી જઈ શકો છો. આવતીકાલે સવારે હું મારા સેવકાઓને લઈને આવીશ. ભલે ગુરુદેવ, વેલાસર પધારજો ગુરુદેવ, વેલાસર પધાર. હાલો હાલો એ ચાલો યજ્ઞ કરવા જાય, ચાલો યજ્ઞ કરવા જાય. ચાલો યજ્ઞ કરવા જાય, ચાલો યજ્ઞ કરવા જાય. ચાલો યજ્ઞ કરવા જાય, ચાલો યજ્ઞ કરવા જાય. હે દોસ્ત, નાઈ કરાવે યજ્ઞ, દોસ્ત, નાઈ કરાવે દોસ્ત ગાય કરાવે યજ્ઞ, દોસ્ત ગાય રાજ મજારી. ચાલો નીચે ગુરુજી સાથે, દોસ્ત ગાય રાજ મજારી. ચાલો નીચે ગુરુજીની સાથે, દોસ્ત ગાય રાજ મજારી. હે પ્રધાનજી, રાજ્યની અંદર એવો ચોકી ફેરો કરાવ, અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં. હું આરામ કરો છું. બરાબર બરાબર. કોણ છે હાજર? આર્યા બોલો ને. જા દઈને દુષ્ટરાયને કહેજે કે ગાલવ મુનિ અંદર આવવાની રજા માંગે. એમ? હા. બાપુ હુતા હે, હુઈ ગયા હે. બાપુને જગાડ. બાપા કોક આવ્યું હે. શું તમારું નામ છે? દુષ્ટરાયને કહેજે કે ગાલવ મુનિ અંદર આવવાની રજા માંગે. એમ? હા. બાપુ ધોરી કુતરી પીરા ગલુડિયા હે. એટલા માટે મને જગાડ્યો. ચા શું કરવું? તગડી મૂક. તગડી મૂકું. પણ ઈ મારાથી નથી જાતા. કોણ છે તપાસ કર. તમારું નામ કયો ને ભાઈ? જા જઈને દુષ્ટરાયને કહેજે કે ગાલવ મુનિ અંદર આવવાની રજા માંગે. મરી ગયો છુટ્ટી આવી. હા તો બાપુ ઓલા ભૂલાઈ ગયું.
દોરા કાઢે એમ. આ તમારું શું કીધું? જઈને ડોક્ટર આવીને કહેજો કે ગાલોની અંદર આવો ને રજા માંગો. આ ઓલા ગુરુ ગાલો આવ્યા. હો હાઓ ગુરુદેવ, હાઓ ગુરુદેવ, તમારે મારા રાજ્યની અંદર રજા ના લેવાની હોય ગુરુદેવ. પધારો ગુરુદેવ, આપને યજ્ઞની શરૂઆત કરો ગુરુદેવ. આવો બાવા આવો. અરે ડોક્ટર આય તમે આચરણ ગ્રહણ કરો ત્યાં અમે અમારા યજ્ઞની શરૂઆત કરીએ. ઘણો ખુશી ગુરુદેવ, ખુશી ગુરુદેવ. કરો તમારો યજ્ઞ કરો. એમ કાશીના ઘાટ પે સાયકલ ની બહુ ભીડ આ તુલસીદાસ પંચર કરે ને હવા ભરે રઘુવીર શ્યાવર ચંદ્ર કે જાય. કોઈ દી ક્યાંય હરખી જગ્યામાં બેહવા દીધા? કઈ ભાગવાન થાય કઈ નક્કી નથી રહેતું. સપલા લઈ લઈને લાંબા થઈ ગયા. લાકડું તું નાખને તો આણો મારે આંખમાં જાય છે. બટેકા ભાય છે સંસારો મોરાય છે તું પેતરીનો થાય સમા સ્વાહા. લાડવા કર્યા ચોખા ગીના હવે વધારે બોલમાં સ્વાહા 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 સ્વાહા. કાસા વાહા સ્વાહા વાહા વાહા. ભોળી દુનિયાને ભરમાવનાર માગીને લોટ ખાનારા સાધુડો લઘુ યજ્ઞ કરે પાપમાંથી મુક્ત કરવાના ઢોંગ કરનારાઓ આવો તમારો લઘુ યજ્ઞ. અરે કહું છું કે બંધ કરો તમારો લઘુ યજ્ઞ. અહીંથી તો ભાઈ ગઈ બાયડા બાપા. કેમ ગુરુદેવ? મારો યજ્ઞ પરિપૂર્ણ થયો કે કેમ? અરે ગુરુદેવ દુષ્ટ રાયને કહો કે તારો યજ્ઞ અહીં પરિપૂર્ણ થયો છે નહીતર તે માનશે નહીં ગુરુદેવ. અરે ડોક્ટર આય તારો યજ્ઞ અહીં પરિપૂર્ણ થયો છે માટે સાધુ બ્રાહ્મણોને જમાડી અને દાન દક્ષિણા આપી શકે છે. હાપ જ કહો ગુરુદેવ, કોના હાથથી દક્ષિણા આપો? જવાબ કહો તો મારા હાથથી આપો. હેમનાથી વિશેષ કહો મારા પુત્ર મનોજના હાથથી અપાવો. એમનાથી વિશેષ કહો તો મારી દીકરી વિષ્યાના હાથથી દક્ષિણા આપો. અરે તમારી દીકરી વિષ્યાના હાથથી દક્ષિણા દેવાય તો અહો ભાગ્ય કહેવાય. કોણ છે હાજર? એક કરતા 21,000 છે. બેન વિષ્યા જ્યાં હોય ત્યાંથી બોલાવો. બેન વિશે જાવ છે હાજર થાય. પિતાશ્રીના શરણમાં વિશેના પ્રણામ. કહો પિતાશ્રી બોલાવવાનું કારણ? બોલાવાનું કારણ એક જ બેટા, મેં કરેલા લઘુ યજ્ઞની દાન દક્ષિણા તારે તારા હાથથી આપવાની છે. સામે ગુરુદેવ અને એમના ચેલકા ઉભા છે, એમને ઘણી ખુશીથી દક્ષિણા આપો બેટા. બહુ સારું. દક્ષિણા બધાને આપી આપો. હા, ઘણી ખુશીથી આપજો બેટા. જેવી તમારી આજ્ઞા. ઘણી ખુશીથી આપો બેટા. ગગી જાજી દેજે કાંઈક. આખો દી બાજરો લઈને થોડીક જાજી દ્યો ને છે. આમાં ભૂખ લાગે. પરિવાર માટે જ હોય ને, અમારે તો ક્યાં આગળ પાછળ કાંઈ ન થાય. દ્યો ને તો તમે
ભગવાન ભલું કરશે. એ સેલા હે ને ઓલી કોરના ઠેલા હે. હા હા દિયો દિયો દિયો. મૂંગાવર જ છે. એ બોલતોય નથી ને ચાલતોય નથી સમજ્યા. આ વિકલાંગ માટેની સીટ છે. બધી રીતે ખામી છે. એ હવે પછી હવે રેવા દો ને દેવી દો પછી હવે આમાં બહુ આગળ ન વધે. ત્યાં દક્ષિણા નહીં આપતા બેટા. હાલે. બાડિયા ઓલો છોકરો ટોપના પેટનો હતો એને નહીં લે બોલ. આ નબળા તે ન દીધો બાડિયા. હારો છોકરો તો ન દીધી દેખાવમાં કેવો ટોપના પેટનો લાગે. એને ન દીધી દક્ષિણા લે પિતાશ્રી. બધા ઋષિ મુનિઓને મેં દક્ષિણા આપી, પણ ત્યાં દક્ષિણા આપણને શા માટે મને ના પાડી? ત્યાં દક્ષિણા આપવી ન આપવી મારા મનની વાત છે બેટા. જરૂર તમે પિતાશ્રી, જઈ શકો છો. જેવી તમારી. ભઈડી નથી. કેમ દુષ્ટરાય ત્યાં એ બાળકને દક્ષિણા આપવાનો ઇનકાર કરે છે? હા ગુરુદેવ, દક્ષિણા હંમેશા જમણા હાથથી લેવાની હોય છે. હે જ બાળક દક્ષિણાને ડાબા હાથથી લે છે, એટલે એને દક્ષિણા આપવાનો ઇનકાર કરો છો. હવે જમણા હાથથી લીધી હે અને કદાચ ડાબા હાથે લીએ તો એમાં તમારો કસ્તુરો ખાટો શું પડી જાય? શું મૂંગો માં? અરે દુષ્ટરાય, હું કહું છું કે આ બાળકને તારે દક્ષિણા આપવી પડશે. નહીં ગુરુદેવ, એક ભિખારી બાળકને આ દુષ્ટ રાયના રાજ્યમાં કદાપી દક્ષિણા નહીં મળે. હે જ આ દુષ્ટ રાયના તો સાંભળ દુષ્ટરાય, હું પણ તને શ્રાપ આપું છું કે એક દિવસ આ ભિખારી બાળકને તારો જમાઈ ન બનાવું તો હું પણ ગુરુ ગાલવ ને સાધુ સલતા ભલા, સાધુ સલતા ભલા. બાપુ બાવો ખરાબ થઈ ગયો. શું કહેતો? ખરાબ થઈ ગયો. એક ભિખારી બાળક આ દુષ્ટ રાયનો જમાઈ બને. હે પ્રધાન, અત્યારે જ પાછા ગુરુજીના આશ્રમે જાય, બરાબર છે. ઈ છોકરાની મારા રાજ્યની અંદર માગણી કરું. બરાબર. એ જ છોકરાને મારા રાજ્યની અંદર લઈ આવે, જીવ તો મરાવું તો જ દુષ્ટ રાજ. જોઉં છો એક ભિખારી બાળક મારો જમાઈ કેવી રીતે બને. હે પ્રધાનજી, અત્યારે ગુરુજીના આશ્રમે જવા રવાના થાવ. હે પ્રધાનજી, આ દુષ્ટ રાયનો